આ ટ્રસ્ટ વતી હું જે દાતાઓ છે ખરેખર હું ધન્યવાદ આપું છું દાતાઓને કે ભાથીજી મહારાજ એઓને ખૂબ શક્તિ આપે કે ભાઈ આવો દાન પાન કરતા રહો. આ તમારો જ સમાજ છે અને તમારા જ સમાજના ભાઈઓ બહેનો છે, એના માટે તમારાથી થાય એટલું કરતા રહેજો. તમારો પરિવાર, તમે પોતે, ભગવાન તમને ખૂબ સુખી રાખે. ટ્રસ્ટ વતી આટલા આશીર્વાદ આપી હું વિરમું છું. બોલે છત્રવીર ભાથીજી મહારાજ કી. ખૂબ ખૂબ આભાર આદરણીય જંબુ ગુરુજી, ઉપપ્રમુખ શ્રી, ઉપાચાર્ય શ્રી. હવે આપણી વચ્ચે આપણે જેને સન્માન સત્કાર કરવા માટે આ જીવન જન્મારો આપણું આપ્યું, એમના સત્કાર થકી ધન્ય ધન્ય થઈ જાય, પુલકિત થઈ જાય એવા પરમ વંદનીય બ્રહ્મનેશ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ગોવિંદાસજી મહારાજ. સાથે સાથે આજની આ એકમનો ખાસ મહાત્મ્ય જે આપણે જણાવીને આનંદ થશે કે આપણા તાલુકામાં આ 56મી એકમ ઉજવી રહ્યા છે. 56 નો આંકડો એટલે એક રીતે જોઈએ તો આપણે ભગવાનને 56 ભોગ આપતા હોઈએ છીએ, જેને પૂર્ણ ભોગ કહેવાય. 56 નો આંકડો છે, 56મી એકમ છે. સાથે સાથે 56 તોલાનો અહીંયા ચાંદીનો મુગટ, સિલ્વરનો મુગટ જે આપણે પૂજ્યપાદ આદરણીય ગોવિંદાસ બાપુને અર્પણ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે જે જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર એવી જ્ઞાનની દેવીનું ધામ અહીંયા નાલ ગામની પ્રાથમિક શાળાને પણ 56 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 56 વર્ષ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. કેટલા જોગ સંજોગ ભેગા થઈ રહ્યા છે અને સાથે સાથે આ નાલ ગામે એવું નક્કી કર્યું, એના સંતોએ, અહીંના શ્રેષ્ઠીઓએ એવું નક્કી કર્યું કે આપણે 56 ની છાતી લઈને આ પ્રોગ્રામને સફળ કરવાનો છે. જો તમે એની અહીંયા આપણે માનવ મહેરામણ આજે ભક્તિનો સરવાણી, ભક્તની સરવાણી આપણી વચ્ચે અહીંયા અખોટ વહી રહી છે અને લાખો ભક્તો આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં પ્રસ્તુત છે. ત્યારે ફરીથી બોલો સદગુરુ ગોવિંદાસજી મહારાજને, ક્ષત્રિય વીર ભાતીજી મહારાજને. અહીંયા આપણે બધા જેની પાસે મોબાઈલ છે, મોબાઈલ ચાલુ કરીએ અને મોબાઈલની ટોચ, મોબાઈલની બેટરી ચાલુ કરી અને હવામાં હલાવી અને બાપુને આપણા ચરણ વંદન કરીએ. બધા જેની પાસે મોબાઈલ છે, મોબાઈલ ચાલુ કરો ફટાફટ અને મોબાઈલ હવામાં થોડા તમારા હાથમાં, ઊભા નહીં થવાનું, જગ્યા પરથી મોબાઈલની ટોચ થી જુઓ કેટલા અપાર દીવડાઓ આપણી વચ્ચે પ્રગટી રહ્યા છે અને આ જ્ઞાનની ભક્તિની જ્યોત આપણી વચ્ચે અહીંયા પ્રગટી રહી છે. જોરદાર તાળીઓથી અને મોબાઈલ જ્યોત પ્રગટ કરીને આ દ્રશ્ય આહલાદક બનાવીએ. ખૂબ સુંદર આપણો આ દ્રશ્ય જુઓ. વિડિયો ફોટોગ્રાફર ભાઈ લેજો બરાબર. જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ તમને આ દ્રશ્ય જોવા નહીં મળશે. આજે આહલાદક દ્રશ્ય વચ્ચે બાપુનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. જીવનમાં ઉદ્ધાર થઈ જાય. કહેવાનો મતલબ છે કે જે બહેનો આવ્યા છે એમની સાથે, એમના દીકરા દીકરી સાથે લાવે, આ સંસ્કાર મળે તો સંસ્કૃતિ જળવાય એમ છે. સંસ્કાર અને સંસ્કૃતિ બંને જાળવવા માટે આ ભક્તિનો પાયો છે. માધુદાસ મહારાજે આ ભક્તિને પાયો, ખુમાનદાસ મહારાજે કીધું તેમ પંચશીલના પાયા ઉપર આ રચના થઈ છે અને એ રચના પતિ પત્ની બંને ગુરુ દીક્ષા લે, ગુરુ ચરણમાં આવે તો એમને આ પંચશીલની પ્રતિજ્ઞા આપવામાં આવે છે અને ખરેખર બેનને પણ સદબુદ્ધ મળે છે અને સાચા વ્યસન મુક્ત કરાવીને એમને પણ ગ્રસ્ત જીવન કેવી રીતે જીવવાનું અને પતિની સેવા કેવી રીતે કરીને જીવવું એની અનુભૂતિ કરાવીએ છીએ. એથી જ આ સમાજ આટલો જાગૃત થયો છે અને આટલી મોટી સેવાની, આટલી મોટી સંખ્યાની અંદર જે કંઈક બે શબ્દ સમજવા ઇંતજાર છે એ હજી આપણા સમાજને
ખરેખર હજી ભાવ છે કે આપણા સંતો પાસેથી બે શબ્દ મળે એવા ભાવ સ્વરૂપે એ લોકો અહીંયા આગળ છે. પોતાના ભાવ સ્વરૂપે આવીને લઈ જશે અને પોતાના બાળકોને વ્યસન મુક્ત કરાવશે એવી મને દહેશત છે, એવી મને આશા છે. એના માટે આવા નાના મોટા મેળાવડા યોજવામાં આવે છે. દશેરો અને વસંત પંચમી અને નવકુળ નાગ યજ્ઞ એવા 11 મેળાવડા યોજવામાં આવે છે. એમાં હું વ્યસન મુક્ત વિતરણ સમાજ જાગૃતિ માટે જ ખરેખર ભણો અને ભણાવવા છોકરા દીકરીને ભણાવવાની કોશિશ કરો તો ઇતિહાસ પુરાણ વાંચવાનું મળે, મહાભારત વાંચવા મળે, રામાયણ વાંચવા મળે. એમાં શું કારણો આગળ થઈ ગયા, સમાજની અંદર કેવા પ્રસંગો આગળ થઈ ગયા, એવા મહાપુરુષ થઈ ગયા, હરિચંદ્ર જેવા થઈ ગયા. સત્યને ખાતર એ લોકો પોતે ખરેખર પોતાના વચનમાં આગળ છે. તો આપણી બાપુજી મહારાજની ભક્તિ વચનની ભક્તિ છે. ગુરુ મહારાજના વચન પાડવું ને વચનથી ચાલવું, સત્ય બોલવું ને સત્યથી રહેવું અને જે કંઈક પંચ દૂષણો છે એમાંથી બહાર નીકળીને વેમને વ્યસનોથી બહાર નીકળવાનું છે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું છે. એના માટે આ ભક્તિ છે. બાપુદાસ મહારાજે ભક્તિનો મહિમા ખરેખર વર્ણવ્યો છે. ત્યારે હું 1-2-4 લીટી ભજન બોલું છું. ભક્તિ કરતા એવી કરજો રે, ભક્તિ કરો તો એવી કરજો રે, નજરાથી દેખાયા મારા વાલા, ભક્તિ કરો તો એવી કરજો રે, રમતું નાળિયેર દેતી પૂજે
ઝુલાવે સુરા